હેલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય શક્કરિયાનો શીરો ટ્રાય કર્યો છે? તો ચાલો આજે આપણે બનાવીએ શક્કરિયાનો શીરો. તો શક્કરિયાનો શીરો બનાવવા માટે આપણે શક્કરિયા લઈશું અને પહેલાં તેની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ તેને વોશ કરી લઈશું. પછી તેને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે ગેસ ઉપર કુકર ચડાવી દઈશું અને કુકરમાં એડ કરીશું હવે આપણે ઘી એડ કર્યા બાદ હવે તેમાં એડ કરીશું આપણે શક્કરિયા અને તેને હવે સારી રીતે આપણે હલાવી લઈશું. 2-3 મિનિટ સુધી તેને થવા દઈશું ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ એમાં એડ કરીશું હવે ખાંડને એડ કર્યા બાદ હવે તેની અંદર એડ કરીશું આપણે એલચી અને જાયફળનો પાવડર. એલચી જાયફળનો પાવડર એડ કર્યા બાદ હવે તેની અંદર એડ કરીશું આપણે દૂધને એડ કર્યા બાદ હવે તેને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને ઢક્કન બંધ કરી દેવાનું છે. કુકરનું ઢક્કન બંધ કરી અને આપણે વિસલ વગાડવાની છે 4 થી 5 વિસલ વાગી જાય એટલે કુકરનું ઢક્કન ખોલી અને તેને સારી રીતે મિક્સ કરવાનું છે. સારી રીતે મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે એડ કરીશું 3 ચમચી ઘીની એડ કરી અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરવાનું છે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આ છે આપણો શક્કરિયાનો શીરો રેડી. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ શક્કરિયાનો શીરો જરૂરથી ટ્રાય કરજો. કુકરમાં ઇન્સ્ટન્ટ બને છે અને આ શક્કરિયાનો શીરો વ્રતમાં બી ખાઈ શકાય છે. તો તમને મારી રેસિપી જો ગમી હોય તો લાઈક, શેર અને ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.